મેરી આવાજ હી મેરી પહેચાન હૈ. આમ જેનો અવાજ એમની ઓળખાણ છે. એક સંગીત સાથે સંકળાયેલું એક એવું વ્યક્તિત્વ આજે આપણી સાથે છે જેનો પરિચય આપતા મને ખૂબ જ ગર્વની લાગણી થશે. ગુડ મોર્નિંગ ટુ ધ ગોર્જિયસ પીપલ ઓફ રાજકોટ. તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. આજે રેડિયો રાજકોટ ખાતે એક એવું વ્યક્તિત્વ કે જેના રોમ રોમમાં સંગીત વસે છે. લગભગ છેલ્લા 40થી પણ વધુ વર્ષોથી એ સંગીત સાથે સંકળાયેલા છે. હાલ એમની ઉંમર ભલે 72 વર્ષની હોય પણ એમનું યુવાન હૈયું હજુ પણ સંગીતને એટલું જ ચાહે છે. આજે આપણી સાથે અઢળક ગીતોના કમ્પોઝિશન કરનાર, સંગીત માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરનાર એવા આદરણીય અનંતભાઈ વ્યાસ આપણી વચ્ચે છે. સાહેબ, આપને આવકારતા હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. 89.6 FM રેડિયો રાજકોટ વતી આપનું સ્વાગત છે સાહેબ. ધન્યવાદ. અનંતભાઈ વ્યાસ, એમને 2019માં અવિનાશ વ્યાસ એવોર્ડથી તેઓ સન્માનિત છે, જે ખૂબ જ પ્રેસ્ટિજિયસ એવોર્ડ મોરારી બાપુના હાથે એમને મળેલો છે. આ ઉપરાંત યુનિસેફ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત માટે તેઓએ 23 ગીતોના કમ્પોઝિશનનો એક આખો પ્રોજેક્ટ એમને કરેલો છે. ઉપરાંત 300થી પણ વધુ સુગમ ગીતોના કમ્પોઝિશન અને 150થી પણ વધુ બાળ ગીતોના કમ્પોઝિશન તેઓએ કરેલા છે. રેડિયો ઉપર, અલગ અલગ સ્ટુડિયો ઉપર, અલગ અલગ જગ્યાએ, ટીવી ઉપર, ઘણી બધી જગ્યાએ તેઓએ પોતાનું પરફોર્મન્સ કરેલું છે, પરફોર્મન્સ આપેલા છે. ઉપરાંત શાળામાં તેઓ સંગીત શિક્ષક તરીકે પણ તેઓએ કામગીરી કરેલી છે. ધ્રુવ ભટ્ટ દાદાની એક અદ્ભુત રચના ઓચિંતું કોઈ મને રસ્તે મળે, કે જે હાલ ખૂબ યુવાનોમાં લોકપ્રિય છે, સૌને જણાવતા ખૂબ આનંદ થાય કે તેનું સૌથી પહેલું કમ્પોઝિશન એ આદરણીય અનંતભાઈ વ્યાસ સરે કરેલું છે. તો આવા એક અઢળક પ્રતિભાના ધણી અને આપણા સૌના આદરણીય કહી શકાય માનનીય અનંતભાઈ વ્યાસ આપણી વચ્ચે છે. ફરીવાર 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપને આવકારું છું. સર, આપે ઘણા સમયથી સંગીતની સાથે યાત્રા શરૂ કરી છે, તો આપના શરૂઆતના જીવન વિશે અને આ સંગીતની જે આખી સફર છે પૂર્વેની, એના વિશે થોડીક વાત કરશો? અમે 7 ભાઈઓ, હું સૌથી નાનો. 7માંથી 6 ભાઈઓ છે એ રેડિયો ઉપર એપ્રુવડ હતા. એટલે ઘરમાં સંગીતનું વાતાવરણ પહેલેથી, પણ કોઈ દિવસ મેં ગાવાનો પ્રયત્ન નહોતો કર્યો. સ્કૂલની અંદર 1966ની અંદર હું અહીંયા ચૌધરી હાઈસ્કૂલમાં ભણતો હતો, ત્યારે પ્રેયરમાં રેગ્યુલરલી ગાતો હતો, પણ એ કંઈ ગાયક કલાકાર ન કહેવાય. પછી 1969ની અંદર એસઆઈસી કર્યા પછી મને એમ થયું કે અહીંથી બીએસસી ન કરાય, કારણ કે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્ટાન્ડર્ડ બહુ ખરાબ હતું. એટલે જાહેરાતો બધી આવે, એમાં ચોખ્ખું લખે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ નીડ નોટ ટુ એપ્લાય. એટલે એવું આવે. મેં કીધું અહીંયા ગ્રેજ્યુએશન કરવાથી શું ફાયદો જો આપણને આના બેઝ ઉપર નોકરી નથી મળવાની. એટલે મેં અમદાવાદ પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. તો અમદાવાદમાં ભવન્સ કોલેજની અંદર રાસ બિહારી દેસાઈ એ પ્રોફેસર ત્યાં, અને મારું આખું ફેમિલી મ્યુઝિકમાં, એટલે અમારા ફેમિલીને બહુ સારી રીતે ઓળખે. એટલે મારા ભાઈઓ અમદાવાદમાં હતા, એ લોકોએ રાસભાઈને ફોન કરીને કહ્યું કે મારો ભાઈ છે અનંત, અને બહુ સરસ ગાય છે, તો એ કે ગાતો હોય તો હું પ્રયત્ન કરું. તો એ લોકોએ ખાલી ખોટું કહી દીધું કે અનંત ગાય છે, અને એ બેઝ ઉપર રાસભાઈ એપ્લિકેશન પોતાની મેળાએ લખીને પ્રિન્સિપાલ આગળ, કારણ કે આ બહુ સરસ આર્ટિસ્ટ છે, એને આપણે કોલેજમાં હોય તો આપણે યુથ ફેસ્ટિવલમાં ને એમાં આપણી કોલેજને રિપ્રેઝેન્ટ કરી શકશે. એટલે પ્રિન્સિપાલે સાઇન કરી દીધી. હવે ત્યારે બધા એડમિશન્સ પૂરા થઈ ગયેલા, એટલે મારું સ્પેશિયલ કેસમાં થયેલું. હવે એ જ દિવસે રાસભાઈનો પગાર આવેલો. રાસભાઈને એમ થયું કે જો હું આની ફી નહીં ભરું તો કાલ સવારના મારેથી કોઈ વધારે લાગવાવાળો આવે ને એ તરત ફી ભરી દે તો એનું એડમિશન કન્ફર્મ થઈ જાય. એટલે એમણે પોતાના પગારમાંથી મારી ફી ભરી દીધી, એડમિશન કન્ફર્મ થઈ ગયું. હું અમદાવાદ પહોંચી ગયો. 3-4 મહિના ચાલ્યા પછી યુથ ફેસ્ટિવલની ડેટ્સ આવી. રાસભાઈ મને બોલાવ્યો કે મને કનંત તારે, એ આમ ટિપિકલ એનો ભારે કમાવત, અનંત તારે આ વખતે આપણી કોલેજમાંથી ગાવાનું છે. એટલે હું તો મૂંઝાઈ ગયો, પરસેવા છૂટી ગયા મને. એટલે પછી ઘરે આવીને મેં ભાઈઓને વાત કરી. મેં કીધું તમે મને ચડાવી દીધો, ગાય છે. મેં તો કોઈ દિવસ ગાયું નથી. તો કે એમાં શું છે, શીખવાડી દઈશું તને. અને
પછી રાતના હાર્મોનિયમ લઈને બેઠા અને મને સરસ મજાનું ગીત શીખવાડ્યું અને યુથ ફેસ્ટિવલમાં ગાયું અને નંબર આવ્યો. ત્યારથી મારી સંગીતની યાત્રા શરૂ થઈ. એકદમ અલગ રીતે આમ કહી શકાય કે પ્રેરણા ક્યાંક ક્યાંકથી મળતી હોય છે આપણને એમ. તમારા ભાઈઓએ તમને શીખવાડ્યું અને પછી યુથ ફેસ્ટિવલથી શરૂ થયેલી યાત્રા આજ અહીંયા સુધી પહોંચી છે. આપે ગાયકીની સાથે સાથે સંગીતની રચનામાં કમ્પોઝિશનમાં પણ એટલું જ ખેડાણ કર્યું છે. તો આ કમ્પોઝિશન માટે આપને ક્યાંથી પ્રેરણા મળેલી હતી? હું 1973ની અંદર હું સુરત હતો. તો સુરતમાં પરેશ ભટ્ટ કરીને એક બહુ ડાયનેમિક સિંગર અને કમ્પોઝર, એ અમે બંને જણા સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલમાં સાથે ભાગ લેતા હતા. ત્યારથી મિત્ર થઈ ગયો. ત્યાર પછી મને જોબ મળી સુરતમાં. એટલે સુરતમાં હું રેગ્યુલરલી એને મળતો અને સુરતમાં મારી રૂમ હતી. એટલે રાતના પરેશ છે એ મારી રૂમ ઉપર આવી જાય અને હું હાર્મોનિયમ લઈને ગયેલો. અને એક કોમર્શિયલ હાઉસ હતું એટલે રાતના આખું બધી ઓફિસો ખાલી થઈ જાય એટલે અમે રાતના 2-3 વાગ્યા સુધી ગાઈએ અને પરત કમ્પોઝિશન બનાવે. એટલે એ કઈ રીતે બનાવતો અને એ બધી વસ્તુ છે ને હું ધીમે ધીમે ઉતારતો ગયો મારા મગજમાં. પછી 1974માં હું રાજકોટ આવ્યો. રાજકોટ આવ્યો પછી રેડિયોમાં ઓડિશન આપ્યું, પાસ થઈ ગયો. પણ અમદાવાદની અંદર જે ટાઈપના સ્વરાંકનો ગૌરાંગભાઈ બનાવે, ક્ષેમુભાઈ બનાવે, રાસભાઈ બનાવે, પરેશ બનાવે, આશિત પુરુષોત્તમભાઈ, એ બધાની જે કમ્પોઝિશનની સ્ટાઇલ છે એનાથી હું બહુ ઇમ્પ્રેસ થયેલો. એટલે અહીંયા આવીને બધા રાજકોટ રેડિયો સ્ટેશન છે બેઝિકલી ફોક મ્યુઝિક માટે છે. એટલે સુગમ સંગીતને એટલું બધું પ્રાધાન્ય નહોતા આપતા. એટલે સ્વરાંકનો પણ બહુ સિમ્પલ એકદમ એવા. એટલે મને બહુ જચ્યું નહીં. એટલે મેં કીધું લાવ આપણે પોતે જ ટ્રાય કરવા દે બનાવવાની. અને પેલું પરેશ આગળથી થોડું થોડું શીખ્યો હતો. પછી મેં સ્વરાંકનો બનાવવાનું શરૂ કર્યું અને ત્યારથી ગાડી ચાલુ થઈ રહી. એ જમાનામાં શું છે કે રેડિયો ઉપર 6 ગીતો ગાવાના હતા, 3 સવારના અને 3 સાંજના. તો 6 ગીતો અને દરેક પ્રોગ્રામની અંદર મને એવું હતું કે હું નવા ગીતો ગાઉં. તો શું છે કે મારા 6 નવા ગીતો રેડિયોમાં સચવાઈ રહે. એટલે હું નવા બનાવતો ગયો અને એવી રીતે. અને જેમ સ્વરાંકનો બનાવો ને એમ તમારી એક ગ્રીપ આવે, કઈ રીતે કમ્પોઝિશન બનાવવું, મેચ્યોરિટી આવે સ્વરાંકનની અંદર, કે કઈ રીતે બનાવાય, કઈ રીતે નહીં, ક્યાં ભૂલ થઈ. અને ખરેખર જ્યારે પહેલું સ્વરાંકન બને અને ત્યાર પછી જ્યારે ફિનિશ થઈને બહાર નીકળે એ બેની વચ્ચે ઘણો બધો ડિફરન્સ હોય. તો આ રીતે સ્વરાંકનની યાત્રા શરૂ થઈ. આજે એના ફળરૂપે 300થી પણ વધુ સુગમ ગીતો અને 150થી પણ વધુ બાળ ગીતો ગુજરાતી લિટરેચરને મળ્યા છે. અને એમાં પણ ખાસ સૌનું ગમતું એક એવું ગીત ઓચિંતું કોઈ મને રસ્તે મળે કે જે ધ્રુવ દાદાનું એક સરસ મજાની રચના કે જ્યારે પણ સાંભળીએ ત્યારે તરો તાજા લાગે. એનું સૌથી પહેલું કમ્પોઝિશન આપે કરેલું હતું. તો એ ગીત વિશે થોડી વાત કરશો. હું પહેલાં તમે જેમ કહ્યું એમ ફાર્મા કંપનીમાં હતો. તો ત્યારે હું ભાવનગર જતો હતો. તો ભાવનગરમાં મારો એક ખાસ મિત્ર ચિંતન પંડ્યા, તો એ મારો નાનો ભાઈ કહી તો 8મો ભાઈ કહી તો ચાલે. એવી રીતે ચિંતન છે એના ઘરે મારે જમવાનું હોય ને સંગીત બાબત બધી વાતો થાય. એણે મને ધ્રુવ દાદાની ગાય એના ગીત એ મને નાનકડી બુકલેટ આપી. એમાંથી મને આ ગીત પસંદ પડ્યું એટલે મેં કમ્પોઝ કર્યું. ગાતો તો ખરો, પણ કોઈ પણ કવિતા છે એ જ્યારે તમે સીડીની અંદર ગાવું હોય ત્યારે વી નીડ ટુ હેવ પરમિશન ઓફ અ પોએટ. એટલે મેં ધ્રુવ દાદાને ફોન કર્યો. ત્યારે ધ્રુવ દાદા છે ગીરમાં હતા, એક નવલકથા લખતા હતા. તો મેં કીધું આ રીતે હું અનંત વ્યાસ મેં આ રીતે તમારા સ્વરાંગન કર્યું છે અને મારી એક સીડીની અંદર એ ગાવું છે, તો હું ગાઈ શકું? તો એમણે મને કહ્યું કે અનંતભાઈ તમે કે એનું ટાઇટલ વાંચ્યું? મેં કીધું હા. કે શું છે? મેં કીધું ગાય એના ગીત. બસ કે તમે ગાઓ એટલે ગીત તમારું. કે એટલે હવે ભવિષ્યમાં તો કોઈ દિવસ કે આવી પરમિશન તમે લેતા નહીં. અને પછી એ ગીત મેં સીડીમાં રેકોર્ડ કર્યું. અને બહુ સાચું કહું તો કાવ્ય સંગ્રહની અંદર પોએટ્રી હોય તો એટલી પોપ્યુલર ન થાય, અને જ્યારે એનું સ્વરાંકન બની જાય અને પછી માણસો સાંભળે
તો સ્વરાંકનની સાથે સાથે પોએટ્રી પણ ખૂબ પોપ્યુલર થઈ જાય. આમાં તો પોએટ્રી જેટલી જબરજસ્ત છે એટલે હું એમ કહું તો ચાલે કે ધ્રુવ દાદાનો સહારો લઈને હું તરી ગયો. વાહ. આવું જ એક સરસ મજાનું મુકેશ જોશી સાહેબ દ્વારા લખાયેલું એક ગીત છે, કૃષ્ણનો ભાવ છે કે કંઈક ચોમાસું અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. તો આનું પણ કમ્પોઝિશન આપ દ્વારા થયેલું છે, તો આ ગીત વિશે થોડી વાત કરશો. આ ગઝલ છે એ એમના ગઝલ સંગ્રહમાંથી લીધેલું છે અને એ જ્યારે હાથમાં આવ્યું ત્યારે કોઈ પણ પોએટ્રી છે એની અંદર તાલ છુપાયેલો હોય એટલે મેં જોયું બધું આ તો દીપચંદીમાં બને છે કમ્પોઝિશન. હવે દીપચંદીમાં લગભગ ભજનો ગવાય, ગઝલ ન ગવાય એટલે તેમ છતાંય તમે. અને બીજું કે પોએટ્રી બહુ જબરજસ્ત હોય ને ત્યારે અટપટું સ્વરાંકન ન બનાવાય, સ્વરાંકન સિમ્પલ બનાવાય. એટ ધ સેમ ટાઈમ મેલોડિયસ હોવું જોઈએ કે સ્વર અને શબ્દ બંનેનો આનંદ શ્રોતા લઈ શકે. એટલે એવી રીતે દીપચંદીની અંદર સ્વરાંકન કર્યું અને ખૂબ સુંદર સ્વરાંકન થયું એ પણ, અને માણસોને બહુ ગમ્યું છે એ પણ. ગઝલ જ એટલી સરસ મજાની છે અને શબ્દો પણ અને કૃષ્ણનો ભાવ હોય એટલે સહજ છે, સૌને ગમે. સર, આપે અલગ અલગ રાગો વિશે વાત કરી, તો અમે જાણવા ઉત્સુક છીએ કે આપનો ગમતો રાગ કયો છે? બહુ સાચું કહું તો મને બધા રાગો ગમે છે, એક કોઈ એક રાગો પ્રિય છે, પણ શબ્દ છે એની પોએટ્રી પ્રમાણે, એના ભાવ પ્રમાણે જે રાગ મને સ્ફુરે એ રાગમાં હું સ્વરાંકન બનાવું. બધા જ રાગો આપના પ્રિય છે. અત્યારે જે કોઈ પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, આપણે ચોક્કસપણે એ ભેદ જોઈ શકીએ છીએ કે જે બધા જૂના ગીતો હતા, એક સુગમ ગીતોનો આખો જોનરા જુદો છે. આજકાલે પણ સુગમ ગીતો બને જ છે, પણ એનો જોનરા પહેલાના જમાના કરતાં ઘણો જુદો છે. તો આપ આટલા સમયથી સંગીત સાથે સંકળાયેલા છો, તમે એ વખતના ગીતો પણ જોયા છે સુગમ ગીતો, અને અત્યારના પણ સુગમ ગીતો જોયા છે, તો આપ શું ભેદ કરી શકો છો અને શું સામ્યતા છે? સુગમ ગીતોની અંદર પહેલા મારે તો મેં તમને કહ્યું કે મારે એક પેઢી છે, કારણ કે 7 ભાઈઓ ગાતા એટલે સૌથી મોટા ભાઈ છે એ કોઈ મને એમ કે વિનુભાઈ તમારે શું થાય સૌથી મોટા ભાઈ, તો હું એમને એમ કહું કે મારા દૂરના ભાઈ થાય, કારણ કે એમનો પહેલો નંબર ને મારો 7મો નંબર. એટલે બંનેની વચ્ચે ઘરની અંદર જ તે આપણે એક પેઢી થઈ ગઈ. એટલે એના સ્વરાંકનો એ જે ગાતા હતા અને હું જે ગાઉં છું એ બેમાં શું ફેર છે એ મને સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ એમના જમાનામાં શું છે કે પોએટ્રી એ ટાઈપની આવતી હતી અને સ્વરકારો જે હતા એ લોકોને આવા બધા એક્સપેરિમેન્ટ કરવાનું એમને વિચાર નહોતો આવતો. એટલે એ સિમ્પલ બધા સ્વરાંકનો બધા બનાવતા હતા. અને હવેના જમાનામાં, હવે મેં તમને કહ્યું એમ કે રાસભાઈને, ગૌરાંગભાઈને, ક્ષેમુભાઈને, પરેશને, પુરુષોત્તમભાઈને એ બધાને સાંભળ્યા પછી એ પેઢી જતી રહી ને પછી મારી પેઢી આવી ત્યારે મને એમ થયું કે હા તો આવું સિમ્પલ છે, આવું આપણે કંઈક એક્સપેરિમેન્ટલ બનાવવું જોઈએ. એટલે મારા કમ્પોઝિશન છે એ લોકો કરતાં થોડાક જુદા, પણ હજી આજની તારીખમાં તમને કહું એ પણ એટલા મીઠા હતા, ખૂબ સરસ હતા. એ જમાનામાં એટલા બધા પોપ્યુલર હતા કે વાત પૂછોમાં. એમનો શ્રોતા વર્ગ અલગ હતો અને અત્યારે હું ગાઉં છું તો મારો શ્રોતા વર્ગ અલગ છે. બાકી સંગીત, સુગમ સંગીત એ તો બધું સરસ જ છે. ચોક્કસ, આ સુગમ સંગીત એ સરસ જ છે ને રહેશે. આવા જ સરસ મજાના સુગમ ગીતોમાં આપણે ઘણા બધા કમ્પોઝિશન કરીએ. એમાંનું જ એક કમ્પોઝિશન એટલે કે પાંખો દીધીને જે ભાસ્કર વોરાની રચના છે એના વિશે વાત કરશો. પાંખો દીધીને મેં ઉડવા કર્યું ને તે આખું આકાશ મારી સામે ધર્યું. પોએટ્રી એટલી બધી સુંદર છે કે ભગવાને મેં ગાવાનું શરૂ કર્યું પાંખો દીધી, તો તે પાંખો દીધી પણ ઉડવું ક્યાં, તો તે આકાશ આપ્યું, તે ગળું આપ્યું, સ્વર આપ્યું, પણ ગાવું ક્યાં? તો એક વસ્તુ છે ને એ આખી પોએટ્રી અંદર એ જ વસ્તુ સમાયેલી છે કે ભગવાન તે મને આ વસ્તુ આપી, પણ એ વસ્તુ છે એનો ઉપયોગ કરી શકું એટલા માટે તે મને આ બીજી વસ્તુ આપી છે. એટલે ભગવાનનો ઉપકાર માનતું આ ગીત છે અને અદ્ભુત પોએટ્રી છે. અને બહુ સાચું કહું તો એ એક
એ એક એવી અવસ્થાની અંદર આ સ્વરાંકન થઈ ગયું છે કે આજની તારીખની અંદર તે હું આ સાંભળું કે ગાઉં ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે, આંખમાં આંસુ આવી જાય છે. અને આ જ હાલત છે એ સાંભળનારને થાય છે. અને ખરેખર અને આ સ્વરાંકન મેં પહેલા ગાર્ગી આગળ ગૌરાવ્યું. ભાસ્કર વોરાની એ ભાસ્કર વોરા એના ગાર્ગીના દાદા થાય, એટલે સૌથી પહેલા ગાર્ગી આગળ ગૌરાવ્યું અને પછી મેં મારી સીડીની અંદર આ રેકોર્ડ કર્યું. અને આ પોએટ્રીની અંદર એક લાઈન છે કે આવી દિલાવરી દેવ તારી જોઈને, તો એ દિલાવરી શબ્દ છે એના ઉપરથી મારી સૌથી પહેલી સીડી બહાર પડી. એનું ટાઇટલ છે દિલાવરી. સર, આપે અઢળક ગીતો કમ્પોઝ કર્યા છે, તો ઘણી વખત એવું બનતું હોય કે ઘણી અડચણો આવતી હોય, તો એને કઈ રીતે આપ ઓવરકમ કરો છો? એક તો શું છે કે પોએટ્રી જ્યારે સિલેક્ટ કરવું એ મોટા મોટી વસ્તુ છે. કારણ કે મોટાભાગના અત્યારના જે એક્સપેરિમેન્ટલ જે પોએટ્રી લખાય છે, ગીત ગઝલ ને બધું, એની અંદર ઘણીવાર માત્રામેળ નથી હોતો. માત્રામેળ ન હોય એટલે ગાવામાં તકલીફ પડે. દાખલા તરીકે એક લાઈન તમે કમ્પોઝ કરી, એ જ રીતે બીજી લાઈન તમે ગાઈ ન શકો, કારણ કે એકાદ શબ્દ કે એકાદ અક્ષર તમને નડતો હોય. એટલે કાં તમારે એને શબ્દને કે અક્ષરને રિપ્લેસ કરવો પડે અથવા તો ડ્રોપ કરવો પડે. તો એવું કરીને જો ગાઈએ તો એ કવિ માટે અન્યાય છે અને પોએટ્રી માટે અન્યાય છે. એટલે એના માટે કવિની પરમિશન લેવી પડે કે ભાઈ આવું છે તો તમે કહો તો હું આ રીતે ગાઉં, તો એના ભાવમાં કંઈ ફેર નથી પડતો ને. એ જો એગ્રી થાય તો જ આપણે એની અંદર આગળ વધી શકાય. અને કમ્પોઝિશન એ એક વસ્તુ છે કે when you compose a song by force and when you compose a song by choice, there is a vast difference. કોઈક વાર એમ કે મને એમ કે સાહેબ આપણે પરમ દિવસે સીડી કરવી છે, તમારે 8 ગીતો કમ્પોઝ કરવાના છે, અને હું પોએટ્રી લઈને બેસી જાઉં અને એ જે કમ્પોઝિશન બને, અને પછી મને મૂડ હોય ત્યારે હું સ્વરાંકન બનાવું, અને એમ કરતાં કરતાં આખું વરસ નીકળે અને એમાંથી 6 કે 8 કમ્પોઝિશન સરસ બન્યા હોય, એ જે બને એમાં ઘણો બધો ફેર હોય. કારણ કે એમાં મારા ચોઇસનું બન્યું હોય, મારો મૂડ હોય, ઋતુ છે એની પણ અસર હોય. એટલે આવી બધી વસ્તુ ફોર્સથી જ્યારે તમારે કરવાનું આવે તો ત્યારે એ મજા નથી આવતી, પણ તેમ છતાં કરી નાખી છે. તો છે એક પ્રોફેશનલ ફ્રેમ હોય ત્યારે એ રીતના કામ કરવું પડે, અને એક આપણું મૂડ હોય ત્યારે એ રીતે કામ કરવું પડે. એવા જ આપના મૂડ દ્વારા એક કમ્પોઝ થયેલા ગીત વિશે આપણે ગીત તરફ આગળ વધીએ. એક મુકેશ જોશી સર દ્વારા લખાયેલું એક સરસ મજાનું રચના જે આપણે કમ્પોઝ કરેલી છે, સુખની આખી અનુક્રમણિકા, તો એના વિશે થોડીક વાત કરશો? આખી જિંદગી વિશે કે માણસ છે એ નેવર એવર ગો બાય ધ ઇન્ડેક્સ ઓફ somebody's લાઈફ. કોઈની લાઈફ છે એ કોઈને જો બહુ બંગલામાં રહે છે, એવડી મોટી BMW કે ફોર્ચ્યુનર કાર છે, નાન તે લેવિશલી પૈસા ખર્ચે છે, એ બધું જોઈને આપણે એમનો માની લેવું કે આ માણસ બહુ સુખી છે. એટલે એ જ છે કે અંદર દુઃખના પ્રકરણ એ બહાર ઇન્ડેક્સમાંથી જુઓ તો સુખી લાગે, પણ અંદર તમે જુઓ ત્યારે ખબર પડે કે આ તો એના કરતાં આપણે સુખી છીએ. આખી પોએટ્રી છે ને એ એની ઉપર જ છે. એટલે મને એમ થયું કે આપણી યાર ઘણું મળતું આવે છે, એટલે મેં કમ્પોઝ કરીએ. પણ બહુ સુંદર સ્વરાંકન થયું છે. આવા જ એક સરસ મજાની રચના તરફ હજુ આગળ આપણે વધવું છે. સૈફ પાલનપુરીની રચના છે બીજા તે રંગ બધા, જેનું કમ્પોઝિશન આપણે કરેલું છે. એ કમ્પોઝિશન વિશે, એ રચના વિશે થોડી વાત કરશો? બીજા તે રંગ બધા મને ના હતા રંગ, તારી ઓઢણીનો રંગ એક સાચો. તો આ હિચકો નામનો એમનો એક કાવ્ય સંગ્રહ હતો. પહેલાંના જમાનામાં, હું લગભગ 40 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે રેડિયો ઉપર ફક્ત 40 કવિઓ એપ્રુવડ હતા. એ 40 કવિઓની કવિતામાંથી જ તમારે ગીત ગાવાનું. તો એ ત્યારે હિંચકો છે એ મને સૈફભાઈએ મને કોઈ પણ કવિ જ્યારે રેડિયો સ્ટેશનમાં જાય ને ત્યારે કયા કયા આર્ટિસ્ટ છે એ રેડિયો ઉપર એપ્રુવડ છે એનું એડ્રેસ ને બધું લઈ લે, અને પછી એ આર્ટિસ્ટને એ લોકો પોતાના કાવ્ય સંગ્રહ બાય પોસ્ટ મોકલે. એટલે એવી રીતે મને હિંચકો મળેલો. એટલે એમાંથી આ મને પોએટ્રી ગમી, એટલે મેં
એ કમ્પોઝ કરેલી એ રાગ જોગની અંદર કમ્પોઝ થયેલી છે અને ખૂબ સુંદર બહુ એ જમાનામાં ખૂબ પોપ્યુલર થયેલું ગીત છે. અને એક અધર સાઈડ ઓફ ધ સોંગ કહું તો આ સોંગ મારા મિત્રોએ જ્યારે પરફોર્મ કર્યું છે ત્યારે ઓડિયન્સમાંથી ઘણા ઇમ્પ્રેસ થઈ ગયા છે અને ઇમ્પ્રેસ થઈને એમાંથી 5 મિત્રો છે એ લોકોએ લવ મેરેજ કર્યા છે. એટલે તમે ઘણાના લગ્નના પણ નિમિત્ત બન્યા છો. આ ગીત નિમિત્ત બન્યું છે. ગીત નિમિત્ત બન્યું છે. અને સાહેબનો જોનરાજ આખો શૃંગાર રસથી ભરપૂર હતો. કેટલી એની બધી અઢળક રચનાઓ છે. આવો આ જ ભાવ સાથે બીજા તે રંગ બધા રચનાને માણીએ અને આપણા પ્રિય વ્યક્તિને યાદ કરીએ. આપ શાળા સાથે સંકળાયેલા છો, આપ સંગીત શિક્ષક તરીકે પણ કામ કરી ચૂક્યા છો. તો એ શાળાકીય અનુભવો એક શિક્ષક તરીકેના, સંગીત શિક્ષક તરીકેના આપના કેવા રહ્યા? 2001ની અંદર હું ફાર્મા કંપનીમાં જોબ કરતો હતો, ગ્લેક્સોસ્મિથક્લાઇનમાં. તો એમાંથી VRS લઈને પછી મને એમ થયું કે હવે મારો શોખ છે એ જ મારું જીવન હોવું જોઈએ. એટલે મેં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રાજકોટમાં ત્યાં મને ઓફર હતી ને મેં જોઈન કરી. તો શરૂઆતની અંદર હું આઈ વોઝ અ સિંગર એઝ વેલ એઝ કમ્પોઝર, પણ આઈ વોઝ નેવર એ ટીચર. અને ટીચર છે એ બહુ અઘરું કામ છે, કારણ કે જે કંઈ કમ્પોઝિશન છે એને એટલી હદ સુધી સિમ્પ્લિફાઈ કરવો પડે કે નાની છોકરીઓ છે એ ગાઈ શકે. તો ઇટ વોઝ અ વેરી ટફ ટાસ્ક ફોર મી. એટલે શરૂઆતમાં મને બહુ તકલીફ પડી, પણ બાય ટ્રાયલ એન્ડ એરર મેં મારી પોતાની એક ટેકનિક ડેવલપ કરી કે કઈ રીતે નાના સ્ટુડન્ટ્સને આપણે ગીતો અઘરી વસ્તુ શીખવી. અને પછી એમ કરતાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની અંદર છોકરીઓની અંદર એક એવો માહોલ બનાવી દીધો મેં કે હું એક કમ્પોઝિશન બનાવું ને પછી એ લોકોને શીખવાડું ને તો છોકરીઓ સામેથી કહે, સાહેબ આ ઠીક છે પણ આની અંદર કંઈક ઓર્નામેન્ટેશન કરો કે. એટલે થોડાક નોટેશન ને તરાના ને એવું બધું આલાપ ને એવું બધું એડ કરવાનું. એટલે એવું બધું જ્યારે સામેથી ફરમાઈશ આવે ને આપણે કરીએ ત્યારે આપણને બહુ જોબ સેટિસ્ફેક્શન મળે. ચોક્કસ. એક મેનેજર, માસ્ટર અને મ્યુઝિશિયન ત્રણ ભૂમિકામાં આપે કામ કર્યું છે. અંત તરફ જઈએ, આપે એક સરસ મજાનું કમ્પોઝિશન કર્યું છે રામની પાસે, કે જે રચના સુરેશ દલાલ સરની છે. તો એના વિશે થોડીક વાત કરશો? રામની પાસે તીર ધનુષને, શામની પાસે વેણુ, એ સુરેશ દલાલની બહુ સુંદર રચના. અને ગોંડલની અંદર મને યાદ છે એક ડૉક્ટરને ત્યાં બહાર ખબર છે મેગેઝિન ને એવું બધું પડ્યું હોય, બધા જે રાહ જોતા હોય પેશન્ટ એ લોકો માટે, એવી રીતે એક બુક પડી હતી, કદાચ અખંડાનંદ હતું. એમાં સુરેશ દલાલની આ રચના આવેલી અને મને ગમી. એટલે ત્યારે મેં તરત લખી લીધી. અને પછી એની અંદર રામ અને શ્યામની ને રાધા અને મીરાની કમ્પેરિઝન છે અને બહુ સુંદર કમ્પેરિઝન છે. મને ગમી, મેં કમ્પોઝ કર્યું, રેડિયોમાં ગાયું. અને રેડિયોમાં તે રેડિયોના આખા સ્ટાફને એટલું બધું ગમ્યું આ સ્વરાંકન. એટલે જ્યારે આ CD બનાવવાનું આવ્યું ને ત્યારે મને એમ થયું કે આ તો અંદર હોવું જ જોઈએ. એટલે મેં આ એડ કર્યું CDની અંદર. સર, અંત તરફ જતા જે લોકો અત્યારે સંગીતના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, સંગીતના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે, આપના આટલા બહોળા અનુભવો બાદ એમને કઈ રીતે આપ પ્રેરિત કરવા ઈચ્છો? છે ને, ખાલી સંગીત માટે હું દરેક માણસ માટે હું વાત કરું કે જીવનમાં એક શોખ એવો હોવો જોઈએ, હોબી એવી હોવી જોઈએ કે જેના સહારે તમે પાટલી જિંદગી જીવી શકો. કારણ કે મારો જ દાખલો લઈ તો 50 વર્ષ સુધી મેં માર્કેટિંગ કર્યું, ફાર્મા કંપનીમાં જોબ કરી, આ છે તે છે. અને પછી મને એમ થયું કે હવે મારો શોખ છે એ મારે કામ કરવું છે. તો માય હોબી બીકેમ માય પ્રોફેશન. મારો શોખ છે એ મારી પાટલી જિંદગીની અંદર મને એ હોબીને લીધે મને જોબ મળી, સુંદર કામ થયું, એવોર્ડ મળ્યા અને ગવર્મેન્ટમાં અને બધી જગ્યાએ મને શિબિર કન્ડક્ટ કરવા માટે બધી જગ્યાએ બોલાવતા હતા મને. તો એ બધું શીખ્યો તો હું આ
સ્કૂલમાંથી એ કઈ રીતે સિમ્પ્લિફાય કરું એ બધું મને આ રીતે કામ આવ્યું. અને નવી જનરેશન બહુ સાચું કહું તો એકદમ ટેલેન્ટેડ છે અને એ લોકોની તૈયારી જોરદાર છે. એ લોકોને ખબર છે કે એક સારા સંગીતકાર, એક ગાયક કલાકાર કે એક સ્વરકાર માટે કઈ જરૂરિયાતો છે. એ જરૂરિયાતો માટે એ લોકો પૂરેપૂરી તૈયારી કરી અને પછી જ આ ફિલ્ડની અંદર આવે છે. એટ ધ સેમ ટાઈમ જે એનું ઓડિયન્સ છે, હવે અત્યારના ઓડિયન્સ છે એ બધા બોલિવૂડના સોંગ્સ છે, એને લીધે એ ટાઈપના સ્વરાંકનો છે એ વધારે પ્રિફર કરે છે. તો તમે જોશો તો સુગમ સંગીતની અંદર પણ હવેના સ્વરાંકનો છે જે પિક્ચરમાં ને બધામાં જોઈ છે, તો ઇટ ઇઝ વેરી મચ સિમિલર ટુ બોલિવૂડ સોંગ્સ. એટલે બહુ જ સુંદર કામ થયેલું છે. એટ ધ સેમ ટાઈમ ફોક મ્યુઝિક છે એનો પણ જ્યારે જરૂર હોય ત્યારે બહુ સુંદર ઉપયોગ કરે છે. જેમ કે મેહુલભાઈ છે સુરતી, વાગ્યો રે ઢોલ વાગ્યો, એટલે બહુ સુંદર એને પણ કામ થયેલું છે. એટલે દરેક ફિલ્ડની અંદર મ્યુઝિકના ફિલ્ડમાં બહુ જ સરસ કામ થયેલું છે અને મને એ વાતનો આનંદ છે. તો સર, આ આખા સેશનના અંતે અમારા શ્રોતાગણ જે અત્યારે બધું સાંભળી રહ્યા છે, આપના મુખેથી કંઈક સાંભળવા મળે, કોઈ પણ ગઝલ ગીતનો અંતરો, તો મજા આવી જાય, આખું સેશન વધુ સુખમય બની જાય. તો આપના મુખે કંઈ પણ. પાંચી કરમતી તી દોરડાઓ કૂદતી તી, પાંચી કરમતી તી દોરડાઓ કૂદતી તી, ઝૂલતી તી આંબાની ડાળે, ગામને પાદરીએ જાન એક આવી, મારું બચપણ ખોવાયું એ જ દાડે, મારું બચપણ ખોવાયું એ જ દાડે. ખૂબ સરસ સર. 89.6 FM રેડિયો રાજકોટ સાથે જોડાવા બદલ વી આર થેન્કફુલ ટુ યુ સર. આપે આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે ઘણી બધી વાતો શેર કરી, આપના કમ્પોઝિશન્સ વિશે વાત કરી, આપના જીવન વિશે વાત કરી, સંગીતની આ આખી યાત્રા આપની કેમ રહી એના વિશે વાત કરી, અને અત્યારના જે નવોદિતો છે એમને પ્રેરિત પણ કર્યા. આ બધા અનુભવો માટે, આ બધી વાતો માટે ફરી એક વખત રેડિયો રાજકોટ 89.6 FM વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી ક્યાંક ને ક્યાંક આવી રીતે મળતા રહીશું, વાતો કરતા રહીશું. તો તમે ક્યાંય ન જતા, સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. કારણ કે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.